गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् गुरु परब्रह्म परमेश्वरम तस्मै श्री गुरुवे नमः स्वाहा। गुरुजी ने तेत्रीस सदी था ने गुरुजी शोधाम पधार्या 33 વર્ષ થયા અને અમારે એક તમન્ના હતી કે ગુરુજીને અશ્વમેધની આયોજન કરવાનું લક્ષ્ય સંધિ વિષ્ણુયજ મહારુદ્રયજ અમારા આષાઢી વાગડા નક્કી કરેલું હતું કે આપણે અશ્વમેધના આયોજન લઈએ 33ની તિથિ 33 દેવતાઓ અને 33 કરોડ દેવતાઓ અને 33 કરોડ દેવતાઓના પ્રાધાન્ય દેવતાઓ છે બધા દ્વારપાળો સત્સર્વંગ બોલીએ સત્સર્વંગ સર્વંગ આગળ બધા દેવતાઓ સૂર્ય ઇન્દ્ર વરુણ આદિત્ય યમ બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાના પિતાશ્રી સત્સર્વંગ આખું બ્રહ્માંડ સર્વંગથી સર્જાનું છે તો એને આ દ્વાર પર 33 કરોડ દેવતાઓ એના દ્વાર પર ફરજ બજાવે છે આખું બ્રહ્માંડ છે તો ગુરુ છે એ ગુરુતાસન છે અને ગુરુતાસન આધારિત આખું જગત છે ત્યારે અમે નક્કી કરેલ કે આપણે ગુરુજીને ભંડારો નહીં કરવાનો દારો નહીં મળી જાય એની વાંધાડો કરે ગુરુને કરી ભંડારા બતાવી છે તો ગુરુને આપણે બોલાવવાના પણ ક્યારે બોલાવવાના અને 33 કરોડ દેવતાઓ અને અશ્વમેધ કરી એટલે તમામ દેવતાઓને આગમન કરવું પડે અને એમાં વસંત પર્વ રાખવાનો અને વસંત પર્વની ઉજવણી કરવી એમાં ગુરુજીને બોલાવવાના તો દેવતાઓની સાથે એટલે દેવતાને આજે 33મી તિથિ અને બધા 33 દેવતા એના પ્રાધાન્ય દેવતાઓ છે આપણી સામે સન્મુખતા બધી વિધિરા નાલે છે એ બધા 33 કરોડ દેવતાઓ છે એના પ્રાધાન્ય દેવતાઓ છે ઇન્દ્ર એટલે તમામ દેવતાઓના સુરપતિ ઇન્દ્ર છે વિષ્ણુ આધારિત જગતના બધું પાલન પોષણ કરે શિવ છે એ સર્વ દેવતાઓના પ્રાધાન્ય દેવતાઓ છે એમ માતાઓ દેવીઓ એ બધા પ્રાધાન્ય દેવતા વશે ગુરુને બોલાવવા આવો અમારો સંકલ્પ હતો પણ એ સંકલ્પને અમે રાહ જોતા હતા કે ભાઈ આપણે સંપા આવે અને અશ્વ ઊભો રહે અને અશ્વ કમતા એ પોતે સીધો યજ્ઞમાં ઉતરી જાય યજ્ઞમાં ઉતરી અને આટો મારીને પાછો જીવિત થઈને બહાર આવે આનું નામ અશ્વમેધ કહેવાય એવું અમે એક નક્કી કરતા હતા કે આપણે આ આયોજન લઈએ પણ ગુરુજીની પ્રેરણા કેવી થઈ એ અશ્વમેધ એક બાજુ રહી ગયો પહેલો યજ એક બાજુ રહી ગયો અને આ યજ લાલભાઈએ કીધું મને કે બાપુની તિથિ આવે છે તેથી આપણે પ્રાણ પ્રતિષ્ઠા લઈએ તો મેં કીધું અતિ ઉત્તમ પણ મેં કીધું પ્રાણ પ્રતિષ્ઠા લઈ મેં કીધું એમાં પબ્લિક હોય અને જેવું કાર્ય કરવું એમાં પબ્લિક બહુ ઝાઝી ન જોઈએ મર્યાદિત પબ્લિક યજમાન હોય તો આપણને આ પૂજા પાઠ કરવાની આપણને આનંદ આવે ત્યાં તો દેવતાઓને પ્રસન્ન કરવાના છે તો મને કે આપણે તિથિમાં લઈ તો મેં કાંઈ વાંધો પબ્લિક ભલે ભેગી થાય તો આપણે આપણો વહીવટ જુદો એનો વહીવટ જુદો આપણે એ આયોજન લઈએ તો એની સાથોસાથ જે અમારી ભાવના હતી ગુરુનો યજ કરો ને ગુરુજીને બોલાવવાના તો આ યજની અંદર પ્રાણ પ્રતિષ્ઠામાં ગુરુજીનું આગમન અને દેવતાનું આગમન ઓમ ગુરુનો બ્રહ્મા ગુરુનો વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત ગુરુ પરબ્રહ્મ પરમેશ્વરમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ સ્વાહા।